टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં જે દુર્ઘટના ઘટી હતી તેમાં વૃદ્ધ દંપતીનું પણ મૃત્યુ નિપજ્યું છે। આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં નિકોલનું વૃદ્ધ દંપતી પણ સવાર હતું। પુત્રને મળવા રાજી ખુશીથી જઈ રહ્યા હતા લંડન અને દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મૃતદેહ ઝડપથી મળે તેવી પરિવારની માંગ છે। કોઈ પણ ઘરના મોભી એ ઘરનો છાંયડો હોય અને તેમના વગર ઘર સૂનું હોય છે। જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે તેનાથી આખો દેશ જ્યારે સ્તબ્ધ છે ત્યારે નિકોલ વિસ્તારમાં પણ એક પુત્રએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। એ માતા પિતા કે જે તેમને હસીને આશ્વાસન આપતા હતા, આજે બસ એ પુત્રની આંખો તેમને શોધી રહી છે। સીધા તેમના પુત્ર સાથે વાત કરીએ કે આ ક્ષણ તેમના માટે કેટલી ગંભીર છે। શું છે આપનું નામ? કિરણભાઈ। આપના માતા પિતા લંડન જઈ રહ્યા હતા, ક્યારે તમને આ વાતની જાણ થઈ કે આટલી મોટી કોઈ દુર્ઘટના બની છે? મને બપોરે ખ્યાલ આવ્યો એટલે તરત હું એ જ વિસ્તારમાં હતો, ત્યાં તરત પહોંચી ગયો હતો, પણ કંઈ ત્યાં રિસ્પોન્સમાં તો લોકો હતા, અફરાતફરીનો માહોલ હતો, કારણ કે કોઈને અંદર જવા જ નતા દેતા, તો પછી કઈ રીતે ખ્યાલ આવે? અને બોડી બી ડેમેજ એ રીતે થયું હતું તો આપણને ખ્યાલ બી ના આવે કે આ આપણી બોડી છે, ફાધર છે કે મધર છે। ડીએનએ ટેસ્ટ માટે બી રિપોર્ટ આપ્યા છે, જલ્દીથી જલ્દી મળી જાય બોડી, બસ એટલું જ તમને કહેવાનું। આપણે જ્યારે તમે એમને એરપોર્ટ છોડવા ગયા આપના માતા પિતા સાથે શું વાત થઈ હતી આપની? બસ કશી વાત નહીં થઈ હતી, એન્જોય કરવા મારા ભાઈ લંડન છે એટલે મેં ફરવા માટે ત્યાં મોકલ્યા હતા અને ફ્લાઇટમાં બેસાડીને નીકળ્યો ને તરત કલાક દોઢ કલાકમાં તો મને ફોન આવી ગયો હતો આવી ઘટના બની, એટલે હું પાછો તરત ત્યાં ગયો। એક નહીં પણ અનેક લોકો આ પ્લેન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે। આપના પરિવાર ઉપર ભાઈ આ ફાટી ગયું છે, આપ શું લોકોને પણ કહેવા માંગશો? આવી વિકટ સ્થિતિમાં શું એ લોકોએ પણ પરિસ્થિતિ સંભાળવી જોઈએ? ના, બસ મારે કશું કહેવાની જરૂર નથી, લોકોને ખબર જ છે કે શું હાલત છે ત્યાંની। તમે ડીએનએ તપાસ માટે અરજી આપી છે? હા, આપી દીધી છે। એમણે કીધું છે કે 72 કલાકમાં તમને ફોન આવી જશે, એટલે બોલાવ્યા છે ત્યાં। તો આ વિકટ ઘડી છે, વિકટ સમય છે, પરંતુ હિંમત રાખવી ખૂબ જરૂરી બની જાય છે। નિકોલમાં કે જે વૃદ્ધ દંપતી પોતાના પુત્રને મળવા લંડન જઈ રહ્યા હતા તે પણ હવે નથી રહ્યા, ઘર ઉપર આપ ફાટી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હિના